તું ભૂખ્યો રહે જ છે, પણ તારી પત્નીને પણ ભૂખી રાખે છે. સમજો, એને કાલ રાતથી કંઈ જ નથી ખાધું, બિચારી ભૂખી છે, અને તારા પેટનું પાણી પણ નથી હલતું. ભાભી, એમને મારી ચિંતા છે. કાલે એમણે જે કંઈ કર્યું એમાં ખોટા નહોતા. એમની સામે પરિસ્થિતિ જેવી આવી ગઈ બસ કે કર. આટલું બધું થઈ ગયું, હજુ પણ તું તારા ધણીનું ઉપરાણું લઈ રહી છે. બેના, બેના, ઓ બેના, બેના. હા નરસિંહ, આજો. ગામ વાળાઓએ તારા માટે અનાજ, હા, ચોખા અને દાળ મોકલ્યા છે, એ પણ ભિક્ષામાં. શું છે, તને તો તારા લોકોની દયા આવતી નથી, પણ ગામ વાળાઓને તો આવે ને. હે મામા, મારું અપમાન કરીને તમારો જીવ ધરાઈ ગયો હોય તો હવે મને સાચું કારણ પણ જણાવો, કારણ કે આ અનાજ મારા નામ પર આવ્યું છે. જો, અને માન અપમાનની કઈ પડી જ નથી. કઈ નહીં, સાંભળ. પૂજારી બાપા અને તારી વચ્ચે જે યુદ્ધ થવાનું છે ને, એ યુદ્ધમાં આ અનાજ તેલ પૂરવાનું કામ કરશે એટલે લાવ્યો છું. તારા ભજનથી ભાણજીની બાની પીડા દૂર થઈ ગઈ, એ પણ કોઈ પણ વિધિ કર્યા વગર, કોઈ દોકડા ખર્ચા વગર. એટલે હવે ગામના અમુક લોકોનું એવું કહેવું છે કે પૂજારી બાપાએ આજ સુધી છેતરપિંડી કરી ખોટી રીતે દોકડા પડાવ્યા છે. એ લોકોનું એવું કહેવું છે કે હવે એ લોકોને પૂજારી બાપા પર વિશ્વાસ નથી. હવે ડરીને કોઈ વિધિ પાછળ દોકડા ખર્ચા નહીં કરે, અને એ લોકોને જરૂર હોય ને ત્યારે તું એ લોકોના ઘરે જઈને ભજન કરજે અને ભિક્ષા મેળવજે. મારાથી આ અનાજ ન લેવાય. અરે નરસિંહ, મેં તો ના જ પાડી હતી. મેં તો એવું કીધું હતું કે નરસિંહ એટલો સ્વમાની છે કે અમે બધા ભૂખ્યા હોઈએ ને તો પણ એ અનાજ નહીં લે. પણ ગામ વાળાઓએ મારી વાત માની જ નહીં. આજો. ના ના, આજીવિકા માટે આ વ્યવસાય સારો કહેવાય. ભજન ગાઓ અને ભિક્ષા મેળવો. ના ના, અનાજ મેળવો, હે ને? ભાભી, આ શું બોલો છો તમે? હરિનું ભજન એ આમના માટે કોઈ વ્યવસાય નથી, એમનો શ્વાસ છે. અરે પણ ભૂખ્યા રહીને અમારા બધાનો શ્વાસ રૂંધાય છે, એનું શું? નરસિંહ! નરસિંહને જે લોકો માને છે એ લોકો જ વિશ્વાસ કરે છે કે એને તમારો સાક્ષાત્કાર થયો છે. અમુક વાતો અશક્ય છે એવો ભાવ મનુષ્યના મનમાં સ્થાયી થઈ જાય છે રાધે. જેમ કે સામાન્ય મનુષ્યને પ્રભુનો સાક્ષાત્કાર થવો એ વાત એના માટે અશક્ય છે. કોઈ સંત, જ્ઞાની કે પછી પૂજારીને જ સાક્ષાત્કાર થઈ શકે એવી માન્યતા ઘર કરી ગઈ છે. લોકો આ સાક્ષાત્કાર પર ક્યારેય વિશ્વાસ નહીં મૂકે રાધે. જેની દ્રષ્ટિ સ્વ સુધી સીમિત છે એની દ્રષ્ટિ ક્યારેય સર્વાંગી નથી બનતી. અને જે લોકો નરસિંહના ભક્તિ પર પ્રશ્ન ઊભા કરી રહ્યા છે એનું નરસિંહ કેવી રીતના જવાબ આપશે? ક્યારેક લોકોના પ્રશ્નો નરસિંહને માર્ગ કરી આપશે અને ક્યારેક નરસિંહ સ્વયં એમાંથી માર્ગ બનાવી આગળ વધશે. જેમ જેમ લોકો કાંટા પાથરતા જશે તેમ તેમ નરસિંહની ભક્તિથી એ કાંટા ફૂલ બનતા જશે.
માફ કરજો પૂજારી બાપા, હું તમારા કર્મમાં બાધા નાખી રહ્યો છું, પણ મને મારા બાએ શીખવાડ્યું હતું કે અન્નનું અપમાન ન થવું જોઈએ. ધર્મનું અપમાન થાય હાલે, પણ અન્નનું અપમાન ન થવું જોઈએ એમ ને? શિવાન, આ અનાજ તું લાવ્યો ગામવાળા પાસેથી? હા, ગામવાળાઓએ આપ્યું મને ભિક્ષામાં. એટલે નરસિંહે ભજન ગાયું ને, તો એમનું પૂજા, હોમ હવન, યજ્ઞ એ બધાનો ખર્ચો બચી ગયો ને, એના બદલામાં. હું તો ના જ પાડી રહ્યો હતો, પણ ગામવાળાઓએ મારી વાત સાંભળી જ નહીં. મારી તો કમરમાં પણ બહુ દુખાવો છે, તો પણ હું આટલું બધું અનાજ ઉચકીને લાવ્યો છું. તને શરમ આવી જોવે નરસિંહ. ધર્મનું તે અપમાન કર્યું છે, ભજનને તે ધંધો બનાવીને મારા જેવા સાચા કર્મકાંડી અને જ્ઞાનીને ગામવાળાનો દુશ્મન બનાવી દીધો. આ બધું છોડો પૂજારી બાપા, મને એમ કહો કે નરસિંહ જોડે તમારો એવું તો કેવું વેર છે કે નાનપણથી તમે એની પજવણી કરતા આવ્યા છો? કોઈ ના કોઈ વાગે બસ પજવણી કરે જ રાખો છો. શરમ તો તમને આવવી જોઈએ. બેના, શું કહી રહી છે? ચૂપ. બાળપણથી હું નહીં, આ મારી પજવણી કરે છે. આ તમે બધા એને ભોળો ગણો છો ને, એ ભોળો છે નહીં, કપટી છે, કપટી. કપટમાં ભલભલાને હરાવી નાખે એવો મહાકપટી છે આ. પૂજારી બાપા, તમે આ શું બોલો છો? તું ઊંઘો રે. આણે ચતુરાઈ પૂર્વક ગામ વાળાને મારી વિરુદ્ધ કર્યા છે. સૌથી પહેલા તો કૃષ્ણ ભગવાનની મૂર્તિ લઈ આવે, એની અહીંયા ઘરમાં સ્થાપના કરી. હવે શ્રદ્ધાળુ લોકો તો ભગવાનની મૂર્તિ જોઈને માથું નમાવાના જ ને, એટલે આણે ઘરને જ મંદિર બનાવી દીધું. પછી ભગવાન શિવજીનો અને કૃષ્ણ ભગવાનનો સાક્ષાત્કાર થયો છે એવી સરસ વાર્તા બનાવી. સાક્ષાત્કાર વખતે આજુબાજુમાં કોઈ નહોતું, ખાલી આ અને શિવજી બે જ જણા હતા. હવે શું કરે છે તો કે એના ભજનથી બધાની બીમારી દૂર થઈ જાય છે એવી વાર્તા ફેલાવે છે. પૂજારી બાપા, એ જો આટલું બધું વિચારતા હોત ને તો અત્યારે અહીં મોટો મહેલ બાંધી દીધો હોત. અને પૂજારી બાપા, તમે ગમે ત્યારે નરસિંહ એમ કરીને ગરકી જાઓ છો ને, એ ના થાત. નરસિંહના ચાકરો તમને બહાર જ રોકી લે. નરસિંહ અને એના પાછા ચાકર. હા નટુ કાકા, અરે આ પૂજારી બાપા આટલા જ્ઞાની છે અને આ નરસિંહની સામે કાંઈ ના કહેવાય. જો આ પૂજારી બાપાને કર્મકાંડની બધી જ વિધિઓ ખબર છે અને એનાથી આપણી બધી તકલીફ કઈ રીતે દૂર થાય એ પણ એમને ખબર છે. આ નરસિંહ માત્ર સાદું ભજન ગાઈને શાસ્ત્રોને પડકારી રહ્યો છે, તો આ તો ખોટું જ કહેવાય ને. તમે લોકો શું દર વખતે પૂજારી બાપાને કાન ભંભેરણી કરવા આવી જાઓ છો?
એ ભજન કોઈને નીચા દેખાડવા નહીં, એમના આનંદ અને ભક્તિ માટે ગાય છે. એમના ભજન સાંભળીને લોકોની તકલીફ દૂર થતી હોય તો તમારે તો ખુશ થવું જોઈએ, નહીં કે એમની ઈર્ષા કરવી જોઈએ. માણેક, તમે શાંત થાઓ. પૂજારી બાપા, તમે કઈ ગેરસમજ ન કરશો. મેં કંઈ પણ હેતુપૂર્વક નથી કર્યું. તમે જો મને એમ કહેશો કે મારું ભજન સાંભળીને તમને શાંતિ મળે છે તો હું તમારી માટે પણ ભજન ગાઈશ. નરસિંહ, તું હેતુપૂર્વક કાંઈ નથી કરતો એવું ડાપણ તો મારી સામે કરતો જ નહીં. પણ પૂજારી બાપા, તમે તો હેતુપૂર્વક લોકોની તકલીફ દૂર કરવા માટે યજ્ઞો અને પૂજા કરી છે, તો એ લોકોનો ઉદ્ધાર થતો નથી, એનું શું? અને લોકોને જ્યાં રાહત મળે ને, લોકો ત્યાં જ જાય, અને ઉપરથી એમના દુખણા પણ બચી જાય છે. એ આ તારો નરસિંહ લોકોને રાહત આપે છે ને? હસ તો વળી, ભાણજીની બાનો જીવતો જાગતો દાખલો છે તમારી સામે. એમ તો મારે રાહત જોવે છે. મારા એક ઓળખીતા છે, બિચારા ઘણા દિવસથી બીમાર છે. આ નરસિંહને હું પડકાર આપું છું કે ઈ એના ભજનથી એમની બીમારી દૂર કરી દે. પૂજારી બાપા, નરસિંહને તમારો પડકાર સ્વીકાર્ય છે. મને મારા દિયર પર પૂરેપૂરો વિશ્વાસ છે. પૂજારી બાપા, બોલાવો તમારા ઓળખીતાને. ક્યાં છે? એને બોલાવવાની જરૂર નથી, ઈ અહીંયા જ છે. કોણ છે? બંસીધર કૃષ્ણદાસ મહેતા. આ નરસિંહ બંસીધરને હાજો કરી દે તો માન. ક્ષમા કરજો પૂજારી બાપા, મને આ પડકાર સ્વીકાર્ય નથી. હું તો પહેલેથી જ જાણતો હતો કે તું આ પડકાર નહીં સ્વીકારે, કારણ કે તું ઢોંગી અને પાખંડી છો. પૂજારી બાપા, તું વચ્ચે ન બોલ. આ એક ઢોંગી ભક્ત અને હાચા પૂજારીની વાત છે. નરસિંહ, જો તને આ પડકાર સ્વીકાર્ય નથી તો આજથી ભજન લખવાનું અને ગાવાનું બંધ. પૂજારી બાપા, તમે એમને ધર્મ સંકટમાં નાખી રહ્યા છો. ઈ વાત આ નરસિંહને કહેવા દે. નરસિંહ, જો તને મારી આ વાત યોગ્ય ન લાગતી હોય તો મારી હારે ચર્ચા કરે. ચર્ચા કરવા હું તૈયાર છું. હે? આ પાછો ઘર છોડીને જતો રહ્યો કે શું? કાન્હા, પૂજારી તો બાળપણથી નરસિંહને ઓળખે છે, તો પણ એ હજી એને સમજી નથી શક્યા. એ હજી પણ એને કપટી જ સમજે છે. કારણ કે નરસિંહને સમજવાની દૃષ્ટિ એમનામાં છે જ નહીં. એટલે એટલે એમ
કે જે લોકો પોતાના જીવનમાં પ્રપંચ કરીને કે કપટ કરીને પ્રગતિ કરતા હોય છે એ લોકો બીજાને પણ પ્રપંચી જ સમજે છે. એમની દૃષ્ટિ એ જ પ્રમાણે કેળવાય છે. એટલે જ ઝવેર, પૂજારી, જીવન જેવી વ્યક્તિઓ નરસિંહના ભોળપણને, પરોપકારને, એની ભક્તિને હંમેશા કપટ જ સમજતા હોય. અને ઉપરથી એમને ખબર પણ નથી કે નરસિંહ તો ક્રોધ, લોભ, મોહ અને માયાથી પર છે. સત્ય છે રાજ. અને આ વાત સમજતા લોકોને બહુ વખત લાગશે. નરસિંહ, તે મારા પ્રશ્નોના જવાબ નથી દીધા એનો અર્થ ઈ કે તું બી ગયો. પૂજારી બાપા, આ નરસિંહને તમે ઢોંગી કહી એની સાચી ઓળખ દેખાડી છે, એટલે પછી આ નરસિંહ પાછી પાની તો કરવાનો જ છે ને. મને નથી લાગતું કે નરસિંહ પોતે એવું ઈચ્છે છે કે બંસીધર કાકા સાજા થાય. આ વાત સાચી કહી પૂજન. પહેલી વખત તો આવું બન્યું નથી. નરસિંહ કાયમ આવું કરતો આવ્યો છે. કયો ભાઈ પોતાનો ભાઈ સાજો થઈ જાય એવું નહીં ઈચ્છતો હોય? બધા તમારા જેવા કપાતર નથી હોતા. માણેક ભાભી, તમે તમારી મર્યાદા ઓળંગી રહ્યો છો. તમે કેટલી વખત તમારી મર્યાદા ઓળંગી છે અમને બોલવામાં? ગણાવા બેસીશ ને તો શબ્દોના માર અને શરમના ભારથી મોઢું સંતાડવાનો વારો આવશે. એ જવાબ નથી આપતા એનો અર્થ એ નહીં કે એમને બોલતા નથી આવડતું. કોઈને મનદુખ ન થાય એના માટે નથી બોલતા, સમજ્યા? અને જ્યાં હું હોઈશ ને ત્યાં એમના વતી બોલીશ અને બોલીશ. જેને સાંભળવું હોય એ સાંભળે, નહીં તો જાય પોતાના. માણેક, અહીં આવો. શું કામ માણેક? હું લોકોના મોઢા બંધ કરું એના કરતા તમે જ કહી દો ને. તમે ઈચ્છો છો ને કે મોટા ભાઈ સાજા થાય, પછી કેમ કઈ નથી બોલતા? બોલ છે માણેક, બોલ છે. શું છે, નરસિંહ સાક્ષાત્કાર કરીને આવ્યો છે ને, એટલે સીધા કૃષ્ણ સાથે વાતચીત ચાલુ હોય, એટલે શાંત છે. બોલ છે, હમણાં બોલ છે. બહારના તો બહારના, ઘરના પણ જાય એમાંના નથી. શું માણેક, મને કઈક બોલી તું? હા, માણેક, મારે કંઈક કહેવું છે. અરે, પૂરી થઈ ગઈ વાતચીત? હે, બોલ 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 હવે. પૂજારી બાપા, હું કઈ ભગવાન નથી કે કોઈને સાજા કરી શકું. મારું ભજન સાંભળીને ભાણજીના બા સાજા થઈ ગયા એવું ત્યાં જે હાજર હતા એ લોકોને લાગે છે, અને હવે આખા ગામને. પણ ખરું કહું તો કદાચ ત્યારે એમના સાજા થવાનો વખત આવી ગયો હશે, એટલે હરિની કૃપા થઈ અને એ સાજા થઈ ગયા. તું આ વાત અત્યારે કહેશો? ત્યારે કેમ નહોતો બોલ્યો જ્યારે ત્યાં બેઠેલા લોકો બધા કહેતા હતા કે નરસિંહના ભજનથી ભાણજીની બા સારા થઈ ગયા? હા, તો ત્યારે કેવું જોઈતું હતું કે ભાણજીની બા મારા ભજનથી નહીં પણ એને સાજા થવાનો સમય આવી ગયો એટલે સાજા થઈ. પણ ત્યારે તારા વખાણ થતા હતા ને, એટલે તું ચૂપ હતો, હે ને? હું ત્યારે ચૂપ એટલે હતો કારણ કે હું પોતે જ મૂંઝવણમાં હતો કે શું સાચે જ ભાણજીના બા મારા ભજનથી સાજા થઈ ગયા. પણ આ સવાલનો મને કોઈ નક્કર જવાબ ન મળ્યો, એટલે મેં મારી જાત સાથે સમાધાન કરી લીધું કે એમનો સાજા થવાનો વખત આવી ગયો હશે.
અને કદાચ એમ પણ બન્યું હશે કે ભાણજીની બા હાટુ નરસિંહની શ્રદ્ધા, પ્રાર્થના અને ભજનમાં એવી શક્તિ હશે જેની હાકલ પ્રભુ સુધી પહોંચી ગઈ હશે અને બાને સાજા કર્યા હશે. મેં મારા કાને નરસિંહનું ભજન સાંભળ્યું છે અને બાને સાજા થતા પણ જોયા છે. પણ હું કહું છું એ હંધુય જવા દો. નરસિંહના ભજનમાં કહો કે પછી એની વાણીમાં કંઈક તો એવો જાદુ છે જે સીધો અહીંયા ટકોરો કરે. આજે મને સંભળાયો, કોકને 5 દિવસ પછી સંભળાશે, કોકને 10 દિવસ પછી અને કોકને 15 વર્ષ પછી, પણ સંભળાશે ચોક્કસ. એ નટુઓ, તારું ભાષણ સાંભળવા અમે નવરા નથી. નરસિંહ, સાચું કહેજે, તને હવે સમજાતું નથી કે તારા ભાઈને કેવી રીતે હાજો કરવો, એટલે તું બાના બનાવે છે ને? હું બહાના નથી બનાવતો પૂજારી બાપા, પણ હું મારી ભક્તિનો સોદો નથી કરવા માંગતો. ભક્તિ તો મનનો એક ભાવ છે, એ કંઈક સાબિત કરવા માટેનું સાધન નથી. બસ, હવેથી તારું ભજન લખવાનું બંધ અને ગાવાનું બંધ, બરાબર ને?